હેલો એવરીવન, મારું નામ છે રતન વાઘેલા અને આજે આપણે એક ટોપિક ઉપર વાત કરવાના છે. તો એ છે કે તમે બેટર સેલ્સમેન કઈ રીતના બની શકો. હવે મને પર્સનલી 2 વર્ષનો અનુભવ છે આ ફિલ્ડની અંદર. કેમ કે મારા ફ્રેન્ડનું એક સ્ટાર્ટઅપ હતું અને તેમાં હું કોર ટીમ મેમ્બરમાં હતો. સ્ક્રેચથી જે સ્ટાર્ટઅપ અમે જ્યારે બિલ્ડ કરતા હતા ત્યારથી હું એને છોડ્યો છું. તો હું સેલ્સમેનમાં અને બધી જગ્યાએ ટૂંકમાં ફર્સ્ટ સ્ટેજ હોય સ્ટાર્ટઅપનો, તો તમે બધું જ કામ કરતા હોય. તો ઓલમોસ્ટ 2 વર્ષ સુધી હું ઓમાં પણ હતો સેલ્સમાં. તો મેં ઘણું બધું ઓબ્ઝર્વ કર્યું. તો 4-5 પોઈન્ટ મેં લખ્યા છે મારી ડાયરીમાં, તો હું તમને શેર કરી શકું. ઓકે, તો ફર્સ્ટ મેં નોટિસ કર્યું ને કે કોન્ફિડન્સ ક્યારે આવે. જ્યારે કોઈ પણ કસ્ટમર એન્ટર થાય તો કોન્ફિડન્સ ક્યારે આવે, તો એ ફર્સ્ટ કોન્ફિડન્સ આવે ક્યાંથી કે જ્યારે તમે જે પ્રોડક્ટ સેલ કરો છો એની તમે ડિટેલમાં ઇન્ફોર્મેશન હોય. જો તમને ડિટેલમાં એમની ઇન્ફોર્મેશન હોય તો તમે કોઈ પણ કસ્ટમર જોડે ઇઝીલી વાત કરી શકો. તમે એની ફીચર કહી શકો, તમે એના જે પ્રોન્સ અને કોન્સ એ બંને કહી શકો. અને પ્લસ કે ઘણા બધા SKUs હોય તમારા સ્ટોરમાં, તો એકબીજા સાથે તમે કમ્પેરિઝન કરાવી શકો. તો કસ્ટમરના કોઈ પણ ડાઉટ હોય ને તો તમે સોલ્વ ઇઝીલી કરી શકો. એટલે સૌથી પહેલો પોઈન્ટ હોય ને તો મને એવું લાગે છે કે ઇન્ફોર્મેશન છે. બની શકે તેટલી તમારા જે તમારા પ્રોડક્ટ છે, તમે જે શોપમાં કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જવાના છો તેના વિશે ડિટેલમાં રિસર્ચ કરો. યુટ્યુબમાં સર્ચ કરો, એના આર્ટિકલ્સ વાંચો, ગ્રાઉન્ડ લેવલે જાઓ, તેમના અનુભવી કોઈ વ્યક્તિ હોય તેમને પૂછો. પણ બેસ્ટ થિંગ એ છે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન લો. તો સેકન્ડ મેં ઓબ્ઝર્વ કર્યું ને કે ઘણીવાર શું થતું હોય ખબર, કે સેલ્સમેન પોતાની પીચ આપતા હોય કે ભાઈ અમે આ આપીએ ને ઓલું આપીએ ને અમારી આ સર્વિસ છે ને આ ને તે ને ફલાણું ઠીકણું. પણ થિંગ ઇઝ કે એકવાર તમે કસ્ટમરને સાંભળો, કસ્ટમર શું કહેવા માંગે છે, કસ્ટમરની ડાઉટ શું છે, કસ્ટમરને એકચ્યુઅલમાં શું જોઈએ. એનું રીઝન હું તમને કહું કે માની લો મારી એક શોપ છે, તેમાં ઘણા બધા કસ્ટમર આવવાના છે. હાઈફાઈ કસ્ટમર પણ આવશે, થોડાક લો કસ્ટમર પણ આવશે. પણ થિંગ ઇઝ કે એને સમજવું કે ભાઈ તમે એક જ ઝટકામાં વર્તી જાઓ કે આ કસ્ટમર છે પ્રીમિયમ છે, તો પોસિબલ હોય તો આપણી શોપમાં સૌથી હાઈએસ્ટ સેલિંગ કે બેસ્ટ સેલિંગ વસ્તુ હોય કે જે બેસ્ટમાં બેસ્ટ હોય પ્રીમિયમ, એ આ કસ્ટમરને કઈ રીતના આપવું. એનું જો 2000નું બિલ બનતું હોય તો એનું 4000નું બિલ કેમ બનાવવું એ તમને સિમ્પલી આવડવું જોઈએ. અને તમારે એ કસ્ટમરને શીખવું જોઈશે. તમારે એને વાતચીત, તમારે એવા ક્વેશ્ચન પૂછો જેથી તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવે. એમની જશે કન્વર્ઝેશન કરો. કન્વર્ઝેશન ઇમ્પોર્ટન્ટ છે. 2 સાઈડથી વાત થવી જોઈએ. તમે તમારી સાઈડથી પીચ આપતા હોય, બોલતા હોય તો એટલું યોગ્ય નથી એમ. એ કસ્ટમર એની સાઈડથી થોડું ઘણું બોલે, તમે બોલો, એમના જે ડાઉટ હોય એ તમને ક્લિયર કરો. તો એમ તમને વધારે એ સામેવાળા કસ્ટમરની ડિટેલમાં ઇન્ફોર્મેશન મળશે. પછી થર્ડ થિંગ મેં ઓબ્ઝર્વ કરી ને, તો ખબર નહીં બધે જગ્યાએ એપ્લાય થાય કે નહીં, પણ ક્રિએટ અ અર્જન્સી. હવે આ વર્ડનો મિનિંગ એમ છે કે તમે એ કસ્ટમરને એમ જણાવો કે સર આ મારું પ્રોડક્ટ છે ને બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ છે, બટ થિંગ ઇઝ કે આ બહુ લિમિટેડ અવેલેબલ છે. અને જો તમે વહેલો ડિસિઝન નહીં લો ને તો આ કંપનીમાં લિમિટેડ સ્પીસીસ ને લિમિટેડ પ્રોડક્ટ્સ છે, તો આ તમે જે કહો છો તો એ જતું રહેશે એમ. એટલે પોસિબલ હોય તો વહેલો ડિસિઝન લ્યો અને બહુ સારું પ્રોડક્ટ છે એમ. તો એ અર્જન્સી હોય ને ક્યાંક ને ક્યાંક, તો પબ્લિક ઘણીવાર છે ને ડિસિઝન લઈ લેતો હોય. ફોમોમાં ડિસિઝન લઈ લે કે ફિયર ઓફ મિસિંગ આઉટ, કે ભાઈ કદાચ મારા હાથમાં નહીં આવે તો બીજો લઈ જા એના જેવું થાય. પછી છે ફોર્થ પોઈન્ટ. હવે આ મને બેસ્ટ થિંગ લાગે છે, બેસ્ટ. એ વિથ ટાઈમ તમે શીખશો. મેં નેપોલિયન હિલની એક બુક વાંચેલી, હાઉ ટુ વિન એન્ડ ઇન્ફ્લુઅન્સ ધ પીપલ. હવે એમાં ઘણા બધા પોઈન્ટર્સ હતા કે જે મોટા મોટા પોલિટિશિયન લોકો યુઝ કરે છે, પછી ઘણા મોટા બિઝનેસમેન યુઝ કરે છે, કે કઈ રીતે લોકોને ઇન્ફ્લુઅન્સ કરવા. તમે જે વાતો કરો છો, તમે જે બોલો છો, એ લોકો તમારી વાતોમાં કેમ આવી જાય એમ. ઘણા ના આપણે ગામડામાં કહેતા હોય કે ભાઈ આ બહુ તૈયારનો દીકરો છે એમ, આની વાતોમાં બધે આપણે આવી જાવ એમ. એટલે અમુક ટાઈપના લોકો હોય કે જેને છે ને વાત ફેરવતા ને સારી આવડતી હોય આ તે. તો એ અમુક જગ્યાએ સારી છે, અમુક જગ્યાએ ખરાબ પણ છે. પણ થિંગ ઇઝ કે આપણે કઈ રીતે યુઝ કરી શકીએ સેલ્સમાં એ આપણે ઓબ્ઝર્વ કરીએ. તો કે
તમારી બેસ્ટ જે સર્વિસ હોય ને જે તમે પ્રોવાઈડ કરતા હોય એ ક્યાંક ને ક્યાંક કન્વર્ઝેશનમાં હાઇલાઇટ કરો. કસ્ટમરને શું ફીલ થશે ખબર? એમ થશે કે ઘણીવાર આપણે લોકો આપણી સર્વિસ હાઇલાઇટ ના કરતા હોય, જેના કારણે કસ્ટમર લાગે અચ્છા સિમ્પલ આ લોકો તો લાઈક પ્રોવાઈડ કરે આ દે. પણ એ કન્વર્ઝેશનમાં તમે સિમ્પલ તમે સર્વિસ હાઇલાઇટ કરો કે અચ્છા અમે જો આટલી વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ, આ રીતે કસ્ટમરને અમે સર્વ કરીએ છીએ, આ રીતે તેના કારણે કસ્ટમર થોડોક ઇન્ફ્લુઅન્સ થશે અને કસ્ટમરને લાગશે કે આ જે બ્રાન્ડ છે એ બ્રાન્ડ અમારા માટે જ બની છે, એ અમને હેલ્પ કરવા માટે જ બની છે. તો એના કારણે તમને છે ને ઇન્ફ્લુઅન્સ થવાના ચાન્સીસ વધશે એમ. ને કોન્ફિડન્સ રાખવાનો ફૂલ. ભલે ને કોઈ પણ કસ્ટમર તમને વાતું ફેરવતા આવડવું જોઈએ. સિમ્પલ તમને કહું ને તો વાતું ફેરવતા આવડી ગયું એટલે ગ્રેટ. અને આ તો એક બોનસ ટીપ છે, આઈ થિંક પોસિબલ હતો કે બની શકે તો હે ને કસ્ટમરના નામ યાદ રાખવાની ટ્રાય કરો એમ. આઈ થિંક મને લાગે મોલમાં તો એ પોસિબલ નથી, પણ તમે કોઈ નાની શોપમાં હોય, મોબાઈલની શોપ હોય, કોઈ પણ શોપમાં હોય, આ તે નામની ઇમ્પોર્ટન્સ જેટલી છે ને એ આ બુકમાં પણ કીધેલી છે નેપોલિયન હિલે, કે તમે કોઈ પણ પર્સન હોય ને એનું નામ યાદ રાખતા હોય ને તો તમે ગમે ત્યારે મળો 6 મહિના પછી પણ તમે એને નામથી બોલાવો ને તો એને સ્પેશિયલ ફીલ થાય, કારણ હજી મારું નામ યાદ છે. ઇનફેક્ટ તમે ડેઇલી કન્વર્સેશન કોઈની જોડે કરતા હોય અને તમે વાતે ખાલી એનું નામ લેતા જાઓ ને તો પણ એમને સારું ફીલ થાય. એટલે સાયકોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોવો તો સારું છે એમ તમે કોઈનું નામ યાદ રાખો તો. અને બેસ્ટ થિંગ આઈ થિંક 5-6 પોઈન્ટ જે છે મને જે મેં ઓબ્ઝર્વ કર્યા. બાકી તો યાર વિથ ટાઈમ તમે શીખશો એમ. હું પોતે એવો પર્સન છું કે હું હંમેશા મારા ઘરની 4 દિવાલની વચ્ચે જ રહ્યો છું. ઇન્ટ્રોવર્ટ પર્સન હતો. મને 5 માણસની સામે કઈ રીતે બોલવું એ પણ નહોતું આવડતું. પણ વિથ ટાઈમ તમે તમારો ફિયર કાઢો છો એટલે ગ્રાઉન્ડ લેવલે જાઓ, બની શકે તેટલા કસ્ટમર સાથે વાતચીત કરો, તમને ઓટોમેટિકલી તમારા ઉપર છે ને કોન્ફિડન્સ આવવા લાગશે. અને પ્લસ કે ધીરે ધીરે તમે જે ફિલ્ડમાં છો એ ફિલ્ડની તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન અને નોલેજ મળી જશે, એટલે તમારો કોન્ફિડન્સ લેવલ હાઈ જશે. તો મને આ લાગે કે એટલી વસ્તુ એમ થોડીક છે એટલે થઈ જાય એમ, એટલું બધું અઘરું પણ નથી. યા થેન્ક યુ સો મચ.